રાજ્યસભાના સાંસદ હતા અત્યાર સુધી, એની પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો હવે પછીનું પ્લાનિંગ શું છે? પાર્ટીમાં કઈ રીતે કામ કરવાના છે? પાર્ટીએ મને રાજ્યસભામાં સાંસદ તરીકે મને દેશની સેવા કરવાની તક આપી છે અને પાર્ટીનો સંનિષ્ઠ કાર્યક્રમ છું અને સદાય દેશની સેવા માટે તત્પર છું. આ વખતના લોકસભાના ઇલેક્શનની વાત કરીએ તો જે પ્રકારે ભરતી મેળો ચાલી રહ્યો છે, જે પ્રકારે અપક્ષ વિપક્ષના કાર્યકર્તાઓ આવી રહ્યા છે, તો શું પક્ષના કાર્યકર્તાઓ અને બાકી જે તમારી જોડે જે જોડાયેલા લોકો હશે, તો એ લોકોનું પાર્ટીમાં એવું કંઈક એવું થશે ખરા કે ભાઈ ના, હું આટલા વર્ષોથી કામ કરું છું અને બીજા લોકો આવી રહ્યા છે? એવું કોઈ જ નથી. દરેકને નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રી પર વિશ્વાસ છે અને એ લોકો જ્યારે દેશનું ભલું થતું હોય અને દેશના હિતમાં, એટલે કોંગ્રેસની અંદરથી એ લોકો છોડીને આવતા હોય, દેશના ભલા માટે આવતા હોય છે અને એમને પણ છેલ્લે પણ એક સાચું જ્ઞાન થયું છે. એ બાબતે એ બધાને પણ અભિનંદન આપું છું. ઉત્તર ગુજરાતમાં કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે આ સમયે? ઉત્તર ગુજરાતની તમામ સીટો અમે લોકસભાની 5 લાખથી વધુ મતોથી જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી.